રાજકોટના જેતપુર અને ધોરાજી પંથકમાં સતત અનુભવાઈ રહેલા ભૂકંપના આંચકાઓને પગલે જેતપુરની 14 સરકારી શાળાઓ અને અનેક ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। સતત ધ્રુજતી ધરાને કારણે વિદ્યાર્થીઓને સુરક્ષાને પ્રાથમિકતા આપી આ નિર્ણય લેવાયો। તેમાં ડોક્ટર વ્યાસના જણાવ્યા અનુસાર પૃથ્વીની સપાટી નીચે આવેલી પ્લેટોની હલચલ આ પ્રકારના આંચકાઓ માટે જવાબદાર હોય છે। જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય અથવા તેમની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ઉર્જા મુક્ત થાય છે, જે ભૂકંપ સ્વરૂપે અનુભવાય છે। એમ કહેવાય કે સારો નુકસાન કરે એવો ભૂકંપનો ઝટકો આવેલો હોય એટલે અમે ઉપર લેવલે ઓફિસમાં પૂછેલ, અમને એવી સૂચના મળેલ કે ભાઈ આચાર્ય કક્ષાએ સ્થાનિક લેવલે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો। તો આજે મારે તાલુકા શાળા નંબર 1માં હું આચાર્ય છું। બિલ્ડિંગ મારે 3 માળનું છે। બાળકોમાં ખોટો ડર ઉત્પન્ન થાય અને બાળકો દોડાદોડીમાં કાંઈ નુકસાની ન થાય એટલે આજે અમે MSBની 14 સ્કૂલ છે। 14 સ્કૂલમાં બાળકોને આજના દિવસે અમે શૈક્ષણિક કાર્યમાં રજા રાખેલ છે। પોઈન્ટ મેક્સિમમ 3.8નો વધારે નોંધાયેલો છે। આના માટે અમે તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે કે ગ્રામ્ય વિસ્તાર અને સિટી વિસ્તારમાં ચીફ ઓફિસર તથા ગ્રામ્ય વિસ્તારમાં TDO શ્રી કે ભાઈ કોઈ ખોટો ભયનો માહોલ ના ફેલાય તથા શાળા કોલેજો સ્કૂલ છે ત્યાં કોઈ જર્જરિત રૂમ હોય એ ઉપરથી કલેક્ટર સાહેબના મેસેજ છે એટલે એમને સૂચના કન્વે કરેલ છે અને અત્યારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટની મિટિંગ રાખી રાજકોટ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં સતત ભૂકંપ આંચકાઓ આવતા હું સીધા તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં ભૂકંપના આંચકાઓને હારમાર સર્જાતા જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભારે ગભરાટ ફેલાઈ છે। વહેલી સવારથી જે અનુભવાઈ રહેલી સતત ધ્રુજારીના પગલે સાવચેતીના ભાગરૂપે જેતપુરની શાળાઓને રજા જાહેર કરી દેવામાં આવી છે। આમ તો રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના સતત આંચકા અનુભવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ગત રાત્રિના જોરદાર આંચકા બાદ આજે વહેલી સવારે ફરી ધરા ધ્રુજી હતી। લોકો ભયના માહોલના ઘરોમાંથી બહાર દોડ્યા હતા। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ISના ડેટા અનુસાર છેલ્લા 12 કલાકમાં આ પંથકમાં નોંધપાત્ર આંચકા છે તે અનુભવાયા છે, જેમાં ગત રાત્રિના 8:43 કલાકે જે તીવ્ર ગતિવાળો 3.3નો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર છે। જ્યારે વહેલી સવારે સૌથી મોટો આંચકો આજે સવારે 6:19 વાગે 3.8 તીવ્રતાનો નોંધાયો હતો। આ તમામ આંચકાનું કેન્દ્રબિંદુ મુખ્યત્વે ઉપલેટા છે તે જોવા મળી રહ્યું છે, 27થી 30 કિલોમીટર દૂર છે અને હાલ તો આ લોકોની સુરક્ષા અને ખુલ્લા મેદાનમાં ઉતરી આવ્યા છે। સ્થાનિકો અને વડીલો સતત આવતા આંચકાને કારણે ભારે ચિંતિત છે। ત્યારે રાજકોટ જિલ્લામાં જે છેલ્લા 12 કલાકમાં જે આંચકાઓ અનુભવાયા છે તેને લઈને તંત્ર સતર્ક થયું છે અને શૈક્ષણિક કાર્ય છે તે હાલ સદંતર બંધ કરવામાં આવ્યું છે। તમામ જે જેતપુરની શાળાઓ છે તેમાં શૈક્ષણિક કાર્ય હાલ બંધ કરવામાં આવ્યું છે। આશિષ મહેતા, GSTV ન્યૂઝ।